રાંધણછઠના દિવસે આટલી બધી રસોઈ બનાવવી પડશે, મને તો ખબર જ નહોતી. બોલો. તેમાં થયું કે આજ સવારમાં આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી અને ઉઠ્યા નથી. આ વાગવામાં થયા હતા 8:30 વાગે ઉઠ્યા હતા. 9 વાગે ને તો મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. નાસ્તો કરવાનો બાકી હતો. પછી તો શું નાસ્તો કર્યો. નાસ્તો કરીને હું બેસી ગઈ હતી સંચે, કારણ કે થોડાક એવા કપડામાં હાંધાહુંધી કરવાની હતી અને બેનોના કપડાં છે ને એને સેજ લૂઝ થતા હતા, તો એમાં ફિટિંગ કરવાના હતા ને એવું બધું કરવાનું. તો આપણે બેસી ગયા હતા સંચે. અને પછી અમને બધાને લાગી ગઈ હતી ભૂખ, એટલે જમવાનું થઈ ગયું મસ્ત મજાનું રેડી. એટલે બસ જો અમે બધાએ જમી લીધું અને જમીન પછી બપોર પછી અમારે બનાવવાની હતી રસોઈ, કારણ કે રાંધણછઠ હતું એટલે રસોઈ તો બનાવવાની જ. પણ અમારા ભૂમિકાબેનને હોમવર્ક તો ખૂટતું જ નહોતું. એ હોમવર્ક કરતી હતી અને હું અને મારા મમ્મી રસોઈ બનાવતા હતા. એટલે કે ખાખરા ને એવું બધું, મેંદાના લોટની પૂરી ને એવું બધું બનાવવાનું હતું. 2 અલગ અલગ ખાખરા બનાવવાના હતા, એક સાદા ખાખરા ને એક લચ્છા ખાખરા. લચ્છા ખાખરામાં એવું હોય કે હે ને પહેલાં રોટલીના રોલ કરી લેવાના હોય, પછી સાદી રોટલી વણી લેવાની હોય, પછી એની ઉપર છે ને ઘીનું અને મેંદાના લોટનું એક બેટર બનાવવાનું હોય, એ લગાવતું જવાનું અને પછી મસ્ત મજાનું રોલ કરી લેવાનું અને બસ કટિંગ કરીને વણી વાળવાનું. એટલે આપણા મસ્ત મજાના લચ્છા ખાખરા થઈ જાય રેડી. અને લચ્છા ખાખરા અને સાદા ખાખરા બંને રેડી કરી વાળ્યા હતા. અને પછી તો અમારા ડીમ્પુબેન શક્કરપારાનું કટિંગ કરાવી ગઈ કે લાવો મને દો, હું શક્કરપારાનું કટિંગ કરીશ. એટલે ડીમ્પુબેન પણ રંધાવા માંડ્યા હતા. અને ફાઇનલી બધા જ સાદો જે સૂકો નાસ્તો તો બની ગયો હતો. અને હવે અમે બનાવતા હતા પૂરીઓ, જે ઓલી સાદી પૂરી હોય ને એ પૂરી બનાવવાની હતી. તો ફાઇનલી એ પણ બનવાનું શરૂ થઈ ગયું હતું. પછી અમારે બનાવવાની હતી ઢોકરી, એટલે હું ઢોકરીનું ખીચું બનાવવા બેસી ગઈ હતી, એટલે ઢોકરીનું શાકના માટે. અને ફાઇનલી બધી રસોઈ બનાવી ગઈ હતી, જેમ કે શક્કરપારા છે, પૂરીઓ છે, ખાખરા છે, લચ્છા ખાખરા અને આ છે ફ્રન્સી પૂરી, એ બધું જ એટલે બધું મસ્ત મજાનું રેડી થઈ ગયું. અને અહીંયા હતું આપણું મસ્ત મજાનું ઢોકરીનું શાક જે મેં બનાવ્યું હતું. બસ કંઈ નહીં, અમે તો બસ આવી બધી જ રસોઈ બની હતી. તમે બધાએ રસોઈમાં શું શું બનાવ્યું હતું એ જરાક કમેન્ટ કરતો જો, એટલે અમને ખબર પડે. અને બસ કંઈ નહીં, આજનો રાંધણછઠનો વિડીયો કંઈક આવી રીતે જો. તો આઈ હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ પર જોતો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હું મળીશ તમને એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગે બાય બાય.